વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.1 નો પહેલો દાખલો એટલે કે જે પહેલી રચના હતી તે કરેલી. પહેલી રચનાની અંદર શું હતું તો કે આપેલ રેખાખંડના વિભાજન કરવાના હતા. 3:4 કે 5:6 કે મેં તમને એક રચના જાતે કરવા માટે પણ આપેલી પ્રેક્ટિસ માટે કે તમને મેં રેખાખંડનું માપ આપેલું, આ રેખાખંડના આ ભાગમાં વિભાજન કરો એમાં તમને ખ્યાલ છે. ઓકે, આ હતી આપણી પહેલી રચના. હવે જે હું તમને સ્વાધ્યાય બતાવું, તમે જોઈ શકો છો સ્વાધ્યાય 11.1 છે. આ સ્વાધ્યાય 11.1 ની અંદર પહેલો પ્રશ્ન છે. મેં તમને શરૂઆતમાં જ્યારે ચેપ્ટર શરૂ થયું ત્યારે આ બધું ખરું અને ખોટા એમ જ છે, બરાબર છે. આ મેં તમને બતાવેલું. તો પહેલો જે પ્રશ્ન છે, આ પહેલો પ્રશ્ન આપણે 7.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. આ આપણે દાખલો જોયેલો. હવે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મો આ રચના જે છે એ આપણા સિલેબસની અંદર છે નહીં. ઓકે, તો હવે વર્તુળના સ્પર્શકની રચના શરૂ થશે. વર્તુળના સ્પર્શકની રચના અહીંયા છે કે 11.3 વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના. પણ આ જે રચના છે ને એ રચના ફક્ત કઈ રીતના દોરવાનું એ કહે છે, એ તો આપણે શીખવાના જ છીએ. એટલે હવે લેશું આપણે સ્વાધ્યાય 11.2. 11.2 નો પહેલો પ્રશ્ન છે એ સ્પર્શક વાળો છે. એવી જ રીતના અહીંયાથી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 સુધી છે. છઠ્ઠો અને 7મો છે નહીં. એટલે 5 રચના ટોટલ બાકી છે. ઓકે, કારણ કે સિલેબસ ગવર્મેન્ટે જે 30% કાપ્યું એની અંદર બાકીની રચનાઓ છે તે કપાઈ ગઈ છે. આમ જો કે 13 થી 14 રચનાઓ જ હતી. ખ્યાલ આવે છે? રચનાઓ કેટલી હતી? 13 થી 14 જ. એટલા માટે 6-7 વધી છે અને 5-6 જેવી કાઢેલી છે. ઓકે, ચાલો તો સૌ પ્રથમ 11.2 હું પેલા અહીંયા રકમ લખીશ અને આ રકમ લખ્યા પછી શું કહેવા માંગે છે હું તમને કહીશ. આમ તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ વર્તુળ ચેપ્ટર ભણ્યા છે. તમને ખ્યાલ છે કે વર્તુળના બહારના બિંદુમાંથી આપેલ વર્તુળને કેટલા સ્પર્શકો પસાર થઈ શકે, આ દરેકે દરેક બાબતો એની અંદર હતી. ઓકે, ચાલો તો હવે હું તમને એમ કહું કે પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 11.2 અહીંયા હું રકમ લખું છું. ઓકે, સ્વાધ્યાય 11.2. ચલો સ્વાધ્યાય 11.2 અહીંયા હું લખું છું. સ્વાધ્યાય 11.2 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 1. 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી, અહીંયા બાજુમાં રકમ છે તમને ખબર છે, તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો. અને તેમની લંબાઈ માપો. અને તેમની લંબાઈ માપો. ઓકે, ચાલો હવે હું આ જે પ્રશ્નપત્ર છે તે મૂકી દઉં છું. 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. ઓકે, આ થઈ ગઈ આપણી રચના. હવે હું સ્પર્શક અહીંયા તમને કહેતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવું કે વર્તુળ ચેપ્ટર જ્યારે આપણે શીખ્યા ત્યારે વર્તુળ ચેપ્ટરની અંદર અમુક થિયરી શરૂઆતમાં મેં તમને ભણાવેલી અને આ થિયરીની અંદર શું આવતું, અલગ અલગ પ્રકારની થિયરી વર્તુળના સ્પર્શકો વિશેની વાત થયેલી. આ વર્તુળના સ્પર્શકો વિશેની જે વાત થયેલી બસ એ જ બેઠે બેઠું આપણે દોરવાની છે. પણ આની અંદર ફરક શું છે કે આપણે વર્તુળના સ્પર્શકના દાખલા ગણતા અને અહીંયા વર્તુળના સ્પર્શકનો દાખલો નથી ગણવાનો, પણ વર્તુળનો સ્પર્શક માપ સાથે દોરવાનો છે એક્ઝેક્ટ કઈ રીતે આવે. આપણે મેં તમને કીધેલું એવી થિયરી હતી કે હું અહીંયા ધારો કે રફ પેજ મેં લીધું છે, ધારો કે એક વર્તુળ છે,
ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું અમુક સેન્ટીમીટર વાળું વર્તુળ છે. ધારો કે આ વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે. આ વર્તુળના બહારના બિંદુમાંથી, ધારો કે અહીંયા બહારનું બિંદુ પી છે અને વર્તુળનું કેન્દ્ર ઓ છે. વર્તુળના બહારના બિંદુ પી માંથી આપેલ વર્તુળને સ્પર્શકો દોરવાના છે. બેઠે બેઠું અહીંયા એવું છે, જો 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તો મેં દોર્યું 6 સેમી, સપોઝ કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાં, તે કેન્દ્રથી આપણે માપી લેવાનું 10 સેમી દૂર, મેં બિંદુ પી મૂક્યું છે. દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો. બસ આ સ્પર્શકની જોડીની રચના કરો કીધું ને, એ કઈ રીતે કરવાની થિયરી તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ વર્તુળના બહારના બિંદુમાંથી જ્યારે સ્પર્શકો દોરવામાં આવે તો હંમેશા નિયમ છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે. એક સ્પર્શક અહીંયાથી પસાર થશે અને એક સ્પર્શક અહીંયાથી પસાર થશે. આ રીતના 2 સ્પર્શકો, પછી અહીંયા સુધી અટકી જાય, પણ તમે આપણે આ રીતના રેખા દોરો તો ચાલે. આ સ્પર્શક છે 2, ત્રીજો સ્પર્શક મળે નહીં. અને બીજું, અહીંયા જ્યાં છે ત્યાં સ્પર્શ બિંદુ હોય, ધારો કે એ, અને અહીંયા જ્યાં છે અહીંયા બી, અને તેની લંબાઈ માપો. તો માપવાનું ક્યાંથી? તો કે પી થી એ અને પી થી બી. ફરજિયાત 100% બંને લંબાઈ પી થી એ અને પી થી બી બેની કેવી હશે? સરખા માપની હશે. ઓકે, તો આ થઈ ગઈ આપણી રચના. હવે કઈ રીતના દોરવાનું છે દરેકે દરેક બાબતો અહીંયા આવશે. આ ફક્ત તમને આગળના સ્પર્શક વાળી જે થિયરી હતી વર્તુળ ચેપ્ટરની અંદર મેં તમને ભણાવેલું કે સ્પર્શક કોને કહેવાય, તો કે વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક નીકળી શકે? તો કે 2. અને સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળના કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાને સ્પર્શક કહેવાય. એવી રીતના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક નીકળે? આની જેમ 2. હવે આ બધું કઈ રીતના દોરવાનું કે એક્ઝેક્ટ માપ સરખા આવે એ ખ્યાલ આવશે હમણાં. ઓકે, ચાલો. તો હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ મેં તમને કીધેલું કે પક્ષ અને કૃત્ય લખવાનું થશે. ઓકે, રકમની અંદર પક્ષ અને કૃત્ય સૌ પ્રથમ આવશે. ચાલો, તો ધારો કે અહીંયા હું એમ કહું કે પક્ષ, રકમનું પક્ષ શું? તો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો. આ રકમ છે આપણી. આપેલું શું શું છે? તો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપેલું છે અને તેના કેન્દ્રથી 10 સેમી દૂર એક બિંદુ આવેલ છે, અને આ પણ આપેલું છે. ખ્યાલ આવે છે? તો અહીંયા હું લખું કે ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા આપેલ છે. આમાં સમજાઈ ગયું ને? વર્તુળ ચેપ્ટર આવ્યું ત્યારે મેં કીધું હતું આ કેન્દ્ર કહેવાય ને આ 6 સેમી ત્રિજ્યા, બીજો અલ્પવિરામ કહીને બીજો આંકડો આવી છે, હોય ત્રિજ્યાનો આપેલ છે. તથા કેન્દ્ર ઓ થી કેટલા સેન્ટીમીટર દૂર? તો કે 10 સેન્ટીમીટર દૂર બિંદુ પી આપેલ છે. મેં નામ પણ આપી દીધું કે બહારનું બિંદુ છે 10 સેન્ટીમીટર દૂર છે. કયું બિંદુ છે? પી. ચાલો, કૃત્ય. તો કૃત્ય શું? તો કે શું કરવાનું છે? તો કે બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો. તો અહીં શું લખું કે વર્તુળના બહારના બિંદુ પી માંથી આપેલ વર્તુળને 2 સ્પર્શકો રચો. વર્તુળના બહારના બિંદુમાંથી આપેલ વર્તુળને 2 સ્પર્શકો રચો. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. હવે અહીંયા હું રચનાના મુદ્દા લખતો જઈશ અને સાથે સાથે અહીંયા આકૃતિ દોરતો જઈશ. આકૃતિ કઈ રીતે આવશે અને રચનાના મુદ્દા કઈ રીતે આવશે એ તમે ખાસ અહીંયા જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ચાલો સૌ પ્રથમ અહીંયા હું તમને એમ કહું, અહીંયા હું પહેલા હેડિંગ મારી દઉં કે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા. હવે આપણે શું કરવાનું છે તમે ખાસ જુઓ. સૌ પ્રથમ પેલું 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તો અહીંયા 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે. વર્તુળ દોર્યા પછી કેન્દ્રથી 10 સેમી દૂર બિંદુ પી લેવાનું છે. તે અહીંયા આપેલું છે, તમે જોતા જશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કઈ રીતના લેવાનું? તો કે પરિકરથી તમે માપી શકો 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ. અહીંયા ધારો કે તમે સ્કેલ મૂકો અને 6 સેમી ત્રિજ્યા માપવાની છે. તો 0 થી સ્ટાર્ટ કરો અને 6 આવે ત્યાં સુધી અહીંયા 0 થી થોડુંક મોટું કરી દઉં. આ 0 છે, તમે જોઈ શકો 6 સેન્ટીમીટર. રેડી? 0 થી 6 સેન્ટીમીટર આ મેં વર્તુળ લઈ લીધું. હવે વર્તુળના કેન્દ્ર, ધારો કે અહીંયા એક જગ્યા ઉપર વર્તુળનું કેન્દ્ર લો. અહીંયા ધારો કે વર્તુળનું કેન્દ્ર લીધું, અહીંયા હું બિંદુ મૂકી દઉં. શું કામ? કારણ કે જેથી કરીને ક્યારેક કદાચ પરિકર ફરી જાય તો વર્તુળ ખ્યાલ આવે દોરતા. ઓકે, ચાલો, આ વર્તુળનું કેન્દ્ર.
કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે આ? તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ. અને 6 સેન્ટીમીટર કઈ રીતના નક્કી કર્યું? તો કે તમને રકમની અંદર આપણને આપેલું હતું 6 સેન્ટીમીટરની જગ્યાએ ધારો કે કદાચ નાનું અથવા મોટું કહી શકે, તમને જેટલા સેન્ટીમીટર કે એટલા સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવાનું. ઓકે, ચાલો 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ. રેડી? હવે શું કરવાનું છે ખાસ જુઓ. ઓ કેન્દ્ર, તો અહીંયા હું નામ આપી દઉં કેન્દ્ર ઓ. ચાલો અહીંયા કેન્દ્ર ઓ થી કેટલું દૂર અહીંયા બિંદુ લેવાનું છે? તો કે 10 સેન્ટીમીટર દૂર લેવાનું છે. એટલે તમે સમજો કે અહીંયાથી અહીંયા અંતર કેટલું હશે? અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? તો કે 6 સેન્ટીમીટર, કારણ કે ત્રિજ્યા છે. તો અહીંથી આ કેટલું જાય? 4 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે ને તમને? ચાલો તો સૌ પ્રથમ અહીંયા 10 સેન્ટીમીટર દૂર અહીંયા ગણી લઉં. એક્ઝેક્ટ સીધું રાખવાનું છે. અહીંયા મારી પાસે ડ્રોઈંગ પેજ છે, એમાં લીટી નથી, પણ તમારી બુકમાં તમે દોરવાનું હોય, આપણે પુરવણીમાં બુકમાં દોરવાનું હોય, એમાં લીટીવાળા પેજમાં તો જે લીટી આવે એક્ઝેક્ટ તમારી લીટી ઉપર જ આ કેન્દ્ર રાખવાનું, એટલે આ સીધું એકદમ થઈ જશે. ઓકે, ચાલો 0 થી કેટલા સેન્ટીમીટર? તો કે 10 સેન્ટીમીટર દૂર આ લાઈન જ દોર દેવાની છે આખી. રેડી? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? 0 થી 10 સેન્ટીમીટર દૂર. ચાલો અહીંયા આવી ગયું 10 સેન્ટીમીટર દૂર બિંદુ પી. ઓકે, કમ્પ્લીટ. ચાલો આ 0 થી 10 સેન્ટીમીટર દૂર બિંદુ પી. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું? તો કે 6. અહીંયાથી અહીંયા કેટલું વધ્યું? તો કે 4. એ ઓલરેડી આપણને ખબર જ છે, માપવાની જરૂર છે નહીં. ઓકે, ચાલો હવે શું કરવાનું? હવે આની પછી છે ને જેટલી પણ રચનાઓ છે આ તમામ ટૂંકમાં સ્પર્શકો વાળી રચના, આ તમામે તમામ રચનાની અંદર તમને જ્યારે સ્પર્શક વાળી રચના આવે ત્યારે આ બધું પ્રોસેસ સેમ છે. સ્પર્શકો કઈ રીતના દોરવાના? આ શરૂઆતથી તમારે એવું સમજવાનું છે કે આ બેઝિક રચના છે. આના જેવું બેઠે બેઠું હવે પછીની જે 4 રચનાઓ બાકી છે, ટોટલ 5 રચના છે, 4 રચનામાં કરવાનું થશે. ઓકે, ચાલો ઓ થી પી. તો સૌ પ્રથમ મેં તમને ખ્યાલ હોય તો આ એક પ્રકારનો રેખાખંડ થઈ ગયો ઓપી. રેખાખંડ ઓપી એનો મતલબ 10 સેન્ટીમીટરનો રેખાખંડ ઓપી છે ને. તમને જ્યારે મેં ચેપ્ટર શરૂ કર્યું ત્યારે પહેલી થિયરી શું હતી? તો કે રેખાખંડનો લંબ દ્વિભાજક રચો. તમને ખબર હોય તો બિંદુ ઓ અને બિંદુ પી આ બેને વારાફરતી કેન્દ્ર લેવાના, અડધા કરતા વધારે માપની ત્રિજ્યા લેવાની, અડધા કરતા વધારે માપની ત્રિજ્યા લઈ શું કરવાનું? અડધા કરતા વધારે માપની ત્રિજ્યા લઈને શું કરવાનું છે? તો કે ઉપર નીચે એક એક ચાપ મારવાની. કેટલી લેવાની? તો કે એ ખ્યાલ કોઈ પણ લઈ શકો, પણ અડધા કરતા વધારે. આખું 10 છે તો 5 કરતા વધારે રાખવાની. ઓકે, કમ્પ્લીટ. પછી ઊભી લાઈન દોરો એટલે આ લંબ દ્વિભાજક થઈ જશે. લંબ દ્વિભાજક એક્ઝેક્ટ વચ્ચે કેટલા સેન્ટીમીટર અહીંયાથી અહીંયા છે? તો કે 10 માપી લેવાનું. ક્યાં આવશે? 5. હવે જો 5 આવે તો અહીંથી અહીંયાનું અંતર કેટલું છે? તો કે 6. 5 સેન્ટીમીટર એટલે અહીંયા આવશે ને, વર્તુળની ક્યાં આવશે? અંદર. ધારો કે મેં એમ કીધું ચાલો કે અહીંયાથી ઓ બિંદુથી પી સુધીનું અંતર 14 છે, તો લંબ દ્વિભાજક કેટલા આવે? તો કે 7. 7 આવે એટલે આ 6 છે. 6 થી આમ કેટલું થાય? 1 સેન્ટીમીટર. આમ હું તમને એમ કહું અહીંયા તેનું અંતર 12 છે. 12 હોય તો અડધું કેટલું આવે? 6. તો 6 ક્યાં થાય? તો એક્ઝેક્ટ અહીંયા જ આવે. આ તમને ખ્યાલ આવી જવો જોઈએ લંબ દ્વિભાજક જ્યારે દોરો ત્યારે. અડધા કરતા વધારે માપવાની જરૂર નથી. એટલું માપ આ 6 સેન્ટીમીટર પહેલાથી લીધેલું પડ્યું છે. અડધું 5 થાય ને, એની કરતા વધારે, પણ છતાં હું થોડોક વધારે લઈ લઉં. ઓકે, ચાલો તો ઓ અને પી બિંદુને વારાફરતી કેન્દ્ર રાખવાનું છે. ચાલો સૌ પ્રથમ અહીંયા હું બિંદુ ઓ ને કેન્દ્ર લઉં, એક ચાપ અહીંયા મારીશ. એવી જ રીતના બેઠે બેઠું બિંદુ પી, એક ચાપ નીચે પેલા મારી દઉં. હવે બિંદુ પી ને કેન્દ્ર રાખવું, એક ચાપ અહીંયા અને એક ચાપ અહીંયા. ખ્યાલ આવે છે ને? કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે આ બે ને જોડતી એક લાઈન દોરો એટલે લંબ દ્વિભાજક થઈ જશે. ને લંબ દ્વિભાજક કેટલો સેન્ટીમીટરનો એક્ઝેક્ટ વચ્ચે આવશે? તો કે 5 સેન્ટીમીટરનો ગેપ પડશે. ને વર્તુળની ક્યાં આવશે? તો કે અંદર. કેટલું અંદર? તો કે એ પણ તમને ખબર પડી જાય, 5 સેન્ટીમીટર. ચાલો અહીંયા મેં એક લંબ દ્વિભાજક દોરી દીધો. આ લંબ દ્વિભાજક આપણા રેખાખંડને જ્યાં છે ત્યાં આપણે શું આપી દઈએ? બિંદુ એમ નામ. ઓકે, કારણ કે હવે ઓ થી એમ નું અંતર કેટલું? તો કે 5 સેમી. એમ થી પી નું પણ કેટલું? 5 સેમી. હવે શું કરવાનું એ ખાસ જુઓ. એમ બિંદુને કેન્દ્ર લેવાનું, એમ થી ઓ જેટલું અંતર લેવાનું. એમ થી ઓ જેટલું અંતર કેટલું છે? તો કે 5. એ તમે પરિકરથી માપો તો ભલે, ન માપો તો ભલે, પણ આપણે સ્કેલ થી માપો તો ભલે અને ન માપો તો ભલે. એમ થી ઓ રાખો એટલે શું થઈ જાય? 5. અથવા એમ થી પી પણ 5 જ છે. બસ એમ બિંદુને કેન્દ્ર લઈ એમ થી ઓ જેટલી ત્રિજ્યા રાખીને એક વર્તુળ દોરવાનું. ઓકે, હવે આટલું જે મેં દોર્યું નહીં પહેલા અહીંયા હું રચનાના મુદ્દામાં લખી લઉં એટલે આપણને ખ્યાલ આવે. ચાલો ધારો કે રચનાનો પહેલો મુદ્દો. પહેલા આપણે શું કર્યું? સૌ પ્રથમ તો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો.
પછી કેન્દ્ર O થી 10 સેમી દૂર બિંદુ P લો અને રેખાખંડ OP રચો. ઓકે, તો ચાલો પહેલો મુદ્દો સૌપ્રથમ કે O કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો. શોર્ટમાં આવી રીતના લખી દેવાનું, આખું નહીં લખવાનું. કેન્દ્ર O અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો એમ. ઓકે, ચાલો હવે બિંદુ O થી કેટલું દૂર બિંદુ P લીધું હતું? તો કે રકમ આપેલું છે 10 સેમી દૂર બિંદુ P લો. બિંદુ O થી 10 સેન્ટીમીટર દૂર બિંદુ P લો અને રેખાખંડ OP રચો. રેડી? હવે આવું નથી લખવાનું કે O અને P ને કેન્દ્ર લઈ અડધા કરતા વધારે માપની ત્રિજ્યા લઈ ઉપર નીચે ચાપ મારો બેયને જોડો, એવું કઈ વસ્તુ લખવાનું? સીધું લખવાનું રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચો અને આ લંબ દ્વિભાજક રેખાખંડ OP ને જ્યાં છેદે ત્યાં બિંદુ M નામ આપો. એ કઈ રીતે રચો એ દરેક વસ્તુ આની અંદર ઓટોમેટિક આવી ગઈ. ખ્યાલ આવે છે કઈ રીતે રચવાનો? એ દરેક વસ્તુ આવી ગઈ. રેડી? આ બધું લખવાનું જરૂર છે નહીં. ચાલો અહીંયા હું લખું કે રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચો અને આ લંબ દ્વિભાજક રેખાખંડ OP ને જ્યાં છેદે ત્યાં બિંદુ M નામ આપો. બિંદુ M નામ આપો. ઓકે, ચાલો હવે શું કરવાનું? અહીંયા સુધી આપણે થઈ ગયું. હવે આપણે પહેલા દોરીએ અને પછી લખીએ. રેડી? M બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડ MO જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ રચો. એટલે સપોઝ કેટલા સેન્ટીમીટર વર્તુળ થયું? તો કે 5 સેન્ટીમીટરનું વર્તુળ. કેટલું? M બિંદુને કેન્દ્ર લઉં અને M થી O જેટલી ત્રિજ્યા. હવે હું તમને એક વસ્તુ સમજાવું કે આપણી રચના સાચી છે કે ખોટી ચેક કરવા માટે શું કરવાનું તમે જુઓ. M બિંદુને કેન્દ્ર લીધું, M થી O જેટલી ત્રિજ્યા અહીંયાથી માપી. આમ તો પેલા વર્તુળ દોરી નથી દેવાનું, પેલા માપી લેવાનું. આ જ M બિંદુ P ઉપર આવે છે ને પાછું એમ. એ તો શું થાય ખબર? કે તમે વર્તુળ અહીંથી પસાર થાય ને તો કા વર્તુળ P ની બહાર ઉભી જાય અને કા વર્તુળ અહીંયા P ની અંદરથી પસાર આવે, તો એ ખોટું કહેવાય. કારણ કે તો લંબ દ્વિભાજક ખોટો છે. લંબ દ્વિભાજક ફરીથી ચેક. લંબ દ્વિભાજક એટલે એક્ઝેક્ટ બે સરખા ભાગ પડ્યા. તો તમે M થી O નું અંતર લેતા હોય તો એ જ M થી P નું થાય. એટલે M બિંદુને કેન્દ્ર લ્યો અને જે વર્તુળ દોરો એ O અને P બે માંથી પસાર ફરજિયાત થવું જોઈએ. ઓકે, હવે M બિંદુને અહીંયા કેન્દ્ર લઉં અને અહીંયા એક વર્તુળ દોરું અને આ વર્તુળ જે છે એ કોનામાંથી પસાર થવું જોઈએ? P બિંદુમાંથી પણ પસાર થવું જોઈએ. ઓકે, ચાલો હું પહેલા કમ્પ્લીટ વર્તુળ પૂરું કરું. જો બિંદુ P માંથી પસાર થયું ને? ખ્યાલ આવે છે? બિંદુ P માંથી પણ પસાર થવું જોઈએ. ઓકે, કમ્પ્લીટ. હવે આ કઈ રીતના લીધું તમને ખબર છે ને? હું અહીંયા મુદ્દો લખું. M બિંદુ પેલા M નામ આપ્યું, લખી નાખ્યું. હવે M બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડ MO જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ રચો. M બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડ MO જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ રચો. તમે એમ લખી શકો કે રેખાખંડ MP જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ રચો. ઓકે, આ વર્તુળ મૂળ વર્તુળ કેટલા સેન્ટીમીટરનું? આ 10 સેન્ટીમીટરનું જે છે તે. આ વર્તુળ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે અલગ અલગ નામ આપી દઈએ. બિંદુ A અને બિંદુ B નામ આપો. અહીંયા એક બિંદુ A છે અને અહીંયા બિંદુ B છે. ડાર્ક કરવા નથી, અહીંયા ફક્ત ટપકું કરું છું. ઓકે, તો આ વર્તુળ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં બિંદુઓ A અને B નામ આપો. આપી દીધું. ઓકે, હવે રેખાખંડ PA અને PB રચો. એ સ્પર્શકો છે. મેં તમને કીધેલું ને, આ બેઠું તમે જોઈ શકો છો. આ રીતના મેં તમને કીધેલું કે બહારનું બિંદુ P, પણ આ એક્ઝેક્ટ અહીંયા બિંદુ ક્યાં આવે એના માટે આ બધી રચના હતી કે અહીંયા બિંદુ આવે ને અહીંયા બિંદુ આવે. ખ્યાલ આવે છે? તો P અને A ને જોડતા બે કિરણો રચવાના છે. એ શેનથી રચી દેવાના? તો કે સ્કેલથી. P અને A ને જોડવાનું એટલે P એટલે કિરણ P એટલે આ સ્પર્શક થઈ ગયું. ચાલો, P અને A ને જોડતું એક કિરણ. ચાલો, એક સ્પર્શક PA, અહીંયા સ્પર્શ બિંદુ A આવી ગયું અને બીજો સ્પર્શક PB.
ચાલો બીજો સ્પર્શક છે પીબી. ઓકે, ચાલો પીએ અને પીબી આ બંને શું છે? સ્પર્શકો. અહીંયા એમ કહે છે કે સ્પર્શકની જોડીની રચના કરો, કરી લીધી, અને તેમની લંબાઈ માપો. એ માપવાનું પણ છે, પણ પેલા આ મુદ્દો લખી નાખું. હવે કિરણ પીએ અને કિરણ પીબી રચો જે માગેલ સ્પર્શકો છે. આવું લખી દેવાનું, જે આપણને માંગ્યા હતા એ જે માગેલ સ્પર્શકો છે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. હવે અને તેમની લંબાઈ માપવાની કહી છે. ચાલો લંબાઈ માપવાની તો બહુ સિમ્પલ છે. એ અને બી સુધીનું અંતર, પી સુધીનું અંતર માપી લો. કેટલા સેન્ટીમીટર થાય? 8 સેન્ટીમીટર આવ્યું. પણ એ વાત પાકી કે જો 8 સેન્ટીમીટર આવ્યું તો ફરજિયાત આ સ્પર્શક પણ 8 સેન્ટીમીટર આવવો જોઈએ. બીજું માપી લો. ચાલો પીબી જોઈ લો, એક્ઝેક્ટ કેટલું આવ્યું? 8 સેન્ટીમીટર. તો બેનું માપ લખવાનું છે, તેમની લંબાઈ માપો. તો રેખાખંડ પીએ બરાબર 8 સેન્ટીમીટર અને પીબી બરાબર 8 સેન્ટીમીટર. શું કામ? કારણ કે નિયમ છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની સ્પર્શક લંબાઈ સમાન હોય છે. આ સ્પર્શક લંબાઈ માપી કઈ રીતના? તો કે પી થી એ સુધીનું અંતર અને પી થી બી સુધીનું અંતર, આ બે શું છે? એમના સ્પર્શકો. અને આ સ્પર્શક લંબાઈ બંને કેવી હોય છે? સમાન હોય છે. ખ્યાલ આવી ગયો તમને? કમ્પ્લીટ. આ થઈ ગઈ આપણી સ્વાધ્યાય 11.2 નો પહેલો પ્રશ્ન. મેં તમને કીધેલું એમ કે આપણે 5 પ્રશ્ન કરવાના છે. અહીંયા એક પહેલો પ્રશ્ન છે. એવી જ રીતના બેઠે બેઠા બીજા 2, 3, 4 અને 5 આ 4 દાખલા છે. ઓકે, કમ્પ્લીટ. રેડી ને? અહીંયા સુધી રાખીએ. તમારે જે કોઈ પણ ધારો કે તમને એમ થતું હોય કે આ પ્રેક્ટિસ કરવી છે, તો ચાલો હું તમને કામ કરું. પ્રેક્ટિસ માટે એક રચના અહીંયા હું તમને બીજી આપું, એ તમને ખ્યાલ આવશે. ઓકે, ચાલો અહીંયા હું લખી નાખું છું કે હોમવર્ક. રેડી? અહીંયા હું રકમ લખું, એ રકમ તમારે પ્રેક્ટિસ માટે હોમ પેજમાં કરવાની. અને એ પેજની અંદર તમને ખ્યાલ આવે કે બંને માપીને બે ત્રિજ્યા આ બંને સ્પર્શકો સુધીની લંબાઈ આ બંને સરખી આવે છે કે નહીં. ઓકે, ચાલો હવે હું લખું કે 5 સેન્ટીમીટર બેઠે બેઠવાની જેવું જ છે. રેડી? માપ ફેરવી નાખીશ. ત્રિજ્યા વાળો વર્તુળ દોરો, તેના કેન્દ્રથી, હવે અહીંયા 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે, તેમના કેન્દ્રથી અહીંયા હું એમ રાખું છું કે 12 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. ખ્યાલ આવે છે? આ શું છે? આપણું હોમવર્ક. હવે તમે જુઓ, મેં કીધું 5 સેમી, તો તમારે મૂળ સેન્ટીમીટર પહેલા 5 સેન્ટીમીટર દોરવાનું. કેન્દ્રથી કેટલું દૂર જવાનું? 12 સેન્ટીમીટર. રેખાખંડ દોરી દો. હવેનો લંબ દ્વિભાજક ક્યાં આવશે? 6. હવે એક ખાસ સમજવાનું છે કે અહીંયા તમે 5 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરો છો અને બીજું દોરવાનું થશે એ 6 નું થશે. તો અહીંયા જે મૂળ વર્તુળ હતું તે મોટું હતું અને બીજું દોર્યું તે નાનું છે. મેં તમને હોમવર્ક આપ્યું, એમાં પહેલું નાનું થશે અને બીજું મોટું થશે. ગભરાવાની જરૂર છે નહીં, બેઠે બેઠું. રેડી? હવે આ જે લંબ દ્વિભાજક છે વર્તુળની અંદર આવશે કે બહાર? આની અંદર. તો તમે જુઓ 5 સેમી દોરો, કેન્દ્રથી અહીંયા 10 સેમીની જગ્યાએ 12 સેમી જવાનું. લંબ દ્વિભાજક 6 સ્વાભાવિક છે ક્યાં આવશે? બહાર આવશે. ખ્યાલ આવે છે? 1 સેન્ટીમીટર અંદર આવશે નહીં. ક્યાં આવશે? બહાર આવશે. 1 સેન્ટીમીટર બહાર. રેડી? એ ટૂંકમાં આપણે એવું ન હોય કે આની જેમ જ આવવું જોઈએ. ખ્યાલ આવી ગયો તમને? કમ્પ્લીટ. આ હતું અહીંયા સુધીનું આપણે રાખીને હવે પછી પ્રશ્ન 2 થી આપણે જોશું. રેડી? કમ્પ્લીટ.